ડિજિટલ દુનિયામાં ફસાયેલા બાળકો. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને આ ચર્ચા એમ તો ઘણી વાર કરવી પડી રહી છે કે જ્યારે ડિજિટલ દુનિયામાં ફસાયેલા આ બાળકોના કેસો સામે આવતા હોય છે, ક્યાંક પોતાના માતા પિતાને નુકસાન પહોંચાડતા હોય છે, તો ક્યાંક ખુદને નુકસાન પહોંચાડતા હોય છે. વધુ એક એવી ઘટના સામે આવી છે કે જેને સૌ કોઈને હચમચાવી દીધા છે ને ઘણા સમયથી કોરિયન ગેમ્સ, કોરિયન વેબ સિરીઝ, કોરિયન ફિલ્મો તેનું ટ્રેન્ડ વધતું જોવા મળી રહ્યું હતું. પરંતુ આ પ્રકારનું આ ટ્રેન્ડ ક્યાંક લોકોની માટે, બાળકોની માટે જોખમી સાબિત થઈ શકે છે એ કદાચ કોઈએ નહીં વિચાર્યું હોય. કારણ કે જે પ્રકારની આ ઘટના યુપીના ગાઝિયાબાદથી સામે આવી છે કે જેણે વિચારવા પર મજબૂર કરી દીધું છે કે શું ખરેખર ગેમ્સ છે જે એ જાનલેવા પણ સાબિત થઈ રહી છે, જીવલેણ પણ સાબિત થઈ રહી છે. એમ તો પહેલા પણ એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ગેમ્સના ટાસ્ક પૂરા કરતા લોકોએ જીવ ગુમાવ્યા છે. પણ અહીંયા વાત કંઈક એવી છે કે 3 બહેનોએ એક સાથે જીવ ગુમાવ્યો છે અને ક્યાંક એ લોકોએ સ્યુસાઇડ કર્યું છે. એ પ્રકારની વિગતો સામે આવી રહી છે. ક્યાંક એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોરિયન ગેમ્સમાં એ લોકો એટલી બધી ઇન્વોલ્વ થઈ ગઈ હતી કે એમાં ટાસ્ક પૂરા કરતા એમણે આ જીવ ગુમાવ્યા છે. એમની પાસેથી ફોન છીનવી લેવામાં આવ્યા હતા અને ફોન લેવા માટે આ 3 બહેનોએ આત્મહત્યા કરી લીધી છે. યુપીમાં ટ્રિપલ સ્યુસાઇડ કરવામાં થયું છે. બહેનોએ પોતાને કોરિયન જે બહેનો છે પોતાને કોરિયન માનતી હતી, કારણ કે એ બહેનો પોતાની રીતે જે કોરિયન ગેમ્સ રમતી હતી અને કોરિયન કલ્ચરની સાથે એટલી બધી ઇન્વોલ્વ હતી કે ક્યાંક એ પોતાની રીતે પોતાની જાતને કોરિયન બનાવી ચૂકી હતી. એનાથી પણ આગળ પોતાના ભાઈને પણ કોરિયન ના ફ્રેન્ડ્સ બનાવવા માંગતી હતી અને એમની જે મેન્ટાલિટી છે એ ક્યાંક એ જ દિશામાં આગળ વધતી જોવા મળી રહી હતી. યુટ્યુબ પરથી તેમણે કોરિયન ભાષા પણ શીખી હતી. હિન્દુસ્તાની છોકરાઓ એમને પસંદ જ નહોતા, એમને કોરિયન છોકરાઓ જ ગમતા હતા, કોરિયન લોકો જ ગમતા હતા અને કોરિયન ટ્રેન્ડને પાછળ એટલી બધી ઘેલી થઈ ગઈ હતી કે આ 3 છોકરીઓએ જ્યારે એમને કોરિયન ફિલ્મો કે પછી કોરિયન ગેમ્સ નથી રમવા મળી ત્યારે તેમણે સ્યુસાઇડ કરી લીધું છે. 10 કલાકની તપાસ બાદ જ પિતા અને બાળકોને જે જાણકારી મળી છે કે કઈ રીતે આ લોકોએ શું વિચાર્યું છે. મોબાઈલ પણ છીનવી લીધો હતો અને ત્યારબાદ તેમણે 3 ફેબ્રુઆરીની રાત્રે 2 કલાકે બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ પ્રકારનો કિસ્સો આપણને ઘણું બધું વિચારવા પર મજબૂર કરે છે. કઈ તરફ જઈ રહ્યું છે આજનું યુવા ધન અને તેની સાથે જ આ પ્રકારની માનસિકતા શું સૂચવે છે, તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે પિંકલ ભટ્ટ, જેઓ કાઉન્સિલર છે, દેવર્ષી પંચાલ, કન્ટેન્ટ ક્રિએટર યુથ. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. હવે પિંકલબેન, સૌથી પહેલા એક માતા તરીકે પણ અને એક કાઉન્સિલર તરીકે પણ જ્યારે આ ઘટના તમે સાંભળો છો કે જેમાં એક કોરિયન ગેમ રમવા માટે આ જે છોકરીઓ છે એટલી બધી ઘેરી થઈ ગઈ છે કે જે પ્રકારે અહીંયા જાણવા મળ્યું છે કે કોરિયન ગેમ રમતી વખતે એમને ટાસ્ક પૂરો કરવો હતો અને જ્યારે પિતાએ ઠપકો આપ્યો છે, ફોન છીનવી લીધો છે, ત્યારે આ 3 બહેનોએ બાલ્કનીથી કૂદીને સુસાઇડ કરી લીધું છે માત્ર એ કોરિયન ગેમ માટે. એવી એવી તો કયા પ્રકારની મેન્ટાલિટી, કયા પ્રકારની માનસિકતા એમના પર હાવી થઈ ગઈ હશે કે એમને આ ગેમ રમવા નથી મળી, મોબાઈલ નથી મળ્યું, તો 3 બહેનો એક સાથે કૂદી છે. કોઈ એકે પણ નહીં સમજાવ્યું હોય કે આપણે ન કરવું જોઈએ. પિંકલબેન. જ્યારે ગેમની અંદર એટલે કે સોશિયલ મીડિયામાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ઇન્વોલ્વ થાય છે ને, તો એક ધીરે ધીરે એ વ્યસનમાં કન્વર્ટ થાય છે ને એક એડિક્શન બની જાય છે. જેમ કે ડ્રગ્સ લીધું હોય કે ડ્રિંકનો એક નશો જે હોય ને, કે ના જાય તો બોડી એક રિએક્ટ કરે કે એને રિહેબ સેન્ટરમાં આપણે મોકલવું પડે. એવી જ હમ. રીતે જ્યારે આ ગેમ રમવાનો એક નશો વધતો જાય છે અને એ આદત નશામાં અને નશામાંથી એક એવો નશો બને છે કે જેના વગર જીવવું એ હાર્મફુલ થઈ જાય છે. કે હમ. બ્રેઇન અને બોડી એ ડિમાન્ડ કર્યા જ કરે છે કે મને આ રમવું જ પડશે ને એનાથી એમને કિક મળે છે. અને જ્યારે એ કિક છીનવાઈ જાય છે ત્યારે એના માટે બધું જ કરવા માટે તૈયાર થઈ જાય છે. આ જાણે કહેવાય ને કે 5 પેક ડ્રિંકના લીધા હોય અથવા તો 2 બોક્સ સિગરેટના પીધા હોય કે ડ્રગ્સ લીધો હોય અને જે એક નશો મળે ને, એ આ ગેમની અંદર દરેક વ્યક્તિ જ્યારે ધીરે ધીરે અંદર ઘૂસે છે ને ત્યારે એક મજા માટે જાય છે. શોખ આદત બને છે, આદત એડિક્શન બને છે અને એડિક્શન હાર્મફુલ થાય છે. આ સમજવું પડશે આપણે. અને જ્યારે એને સમજીએ છીએ ને તો એ શોખ જ્યારે આદતમાં કન્વર્ટ થાય ને ત્યાં જ અટકી જવું પડે. કારણ કે જો ત્યાં નહીં અટકીએ તો ધીરે 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 એ વધતું જશે અને ક્યારે એ નશામાં કન્વર્ટ થઈ જશે અને એના વગર નહીં ચાલે એ સમજી નહીં શકાય. અને એ પૂરું કરવા માટે વ્યક્તિ કોઈ પણ હદ પાર કરશે. જેમ આપણે જોયેલું છે કે પહેલાના સમયમાં આપણે આવતું હતું બહાર કે આપણે સંજુ મૂવી બી જોયું હતું કે એને ડ્રગ્સ લેવા માટે એના માટે એની માં મરી ગઈ છે કે હમ. બીજું કંઈ, કે મેટર જ નથી. એના માટે મેટર એ છે કે મને આ નશો જોઈએ એટલે જોઈએ.
આ અત્યારે એ વસ્તુ થઈ રહી છે કે ગેમ રમવા માટે ધીરે ધીરે વ્યક્તિની અંદર એટલી બ્રેઇનને નશાની આદત પડે છે કે મને જે જોઈએ છે એ તમારે આપવું જ પડશે. આ કદાચ મોબાઈલ આપ્યો હોત, પણ મોબાઈલની અંદરનો જો ડેટા પણ એમને લેવા માટે કે કન્વર્ટ કરવા માટે કે એક્સ વાય ઝેડ વસ્તુ માટે એ બધી જ બાઉન્ડ્રીઓ ક્રોસ કરશે અને ત્યારે એમના માટે રાઈટ એન્ડ રોંગ છે જ નહીં. એમના માટે એટલું જ છે, મને જોઈએ છે એટલે જોઈએ છે. એના માટે એમણે જે પણ કરવું પડશે એ કરશે. આ માનસિકતા સોશિયલ મીડિયાથી, મોબાઈલ દ્વારા માણસની અંદર એ એડિક્શનમાં કન્વર્ટ થાય છે. આ હમ ખાલી માત્ર આ ગેમ પૂરતું નથી. હમ આ ઇન્સ્ટાગ્રામ બી આવી ગયું, રીલ પણ આવી ગયું, યુટ્યુબ પણ આવી ગયું, મોબાઈલ બી આવી ગયું, દરેક ઓટીટી પ્લેટફોર્મ પણ આવી ગયા. આ જી બહુ જી જ બિલકુલ. વિચારવાની જરૂર છે. ખૂબ જ સાચી વાત છે આપની પિંકલબેન કે દરેક ઓટીટી પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા, એની સાથે ગેમ્સ, આ બધું જ આમાં આવી ગયું. દેવર્ષી કન્ટેન્ટ ક્રિએટર છે. દેવર્ષી, કન્ટેન્ટ ક્રિએટ કરવું, સોશિયલ હમ. મીડિયામાં વધુ સમય પસાર કરવું, આ બધાની એક લિમિટ તો હોવી જોઈએ. શું કહેશો આજ? આપે ચલો અ, એક પ્રોફેશનલી અને અપનાવ્યું હોય, દેટ ઇઝ હમ. ઓકે, અલગ વાત છે. પણ એનો એક નશો થઈ જવો અને એ મોબાઈલમાં પછી કન્ટેન્ટ ક્રિએટ કરતા કરતા કે તમે બીજા બધા જ કામોમાં એટલો બધો સમય પસાર કરો અને એના પછી એના વગર તમને ચાલે જ નહીં, એ તમને ખબર પણ કેવી રીતે પડે? આ એક લિમિટ રાખવી કેટલી જરૂરી છે? મારા ખ્યાલથી લિમિટ રાખવી ડેફિનેટલી બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અગર કોન્ટેન્ટ ક્રિએશનની વાત કરીએ કે ઇન્સ્ટાગ્રામની વાત કરીએ કે કોઈ બી કન્ઝમ્પશનની વાત કરીએ, યુટ્યુબ લઈ લો કે કંઈ બી છે, તમને છે ને એક પોતાને સેલ્ફ સેન્સ હોવી જોઈએ કે તમને ખબર પડવી જોઈએ, એક અંદરથી એ વસ્તુ આવી જોઈએ કે બસ હવે મારે આટલી લિમિટ રાખવાની છે પોતા માટે. અને અગર આપણે બાળકોની વાત કરીએ તો એમાં મને લાગે છે સૌથી મોટો રોલ પેરેન્ટ્સનો હોય છે કે એ લોકોએ બી થોડી લિમિટેશન્સ છોકરાઓ પર રાખવી જોઈએ કે દિવસનો 1 કલાક કે 2 કલાક, એનાથી વધારે તમે આ વસ્તુ ના યુઝ કરો. અને જ્યારે હું કોન્ટેન્ટ ક્રિએશનની વાત કરું મારા માટે, તો એક ટાઈમ હોય કે તમે બધું જણાવી દો તમારા ઓડિયન્સને કે હું અહીંયા આ વસ્તુ કરી રહી છું, આ કરી રહી છું, પણ તમે એના બેકએન્ડમાં ના વિચારો કે કોઈ માણસ એ વસ્તુ ટ્રેક કરી રહ્યું હોય કાં તો પછી એ તમારા અગેન્સ્ટ યુઝ કરે. તો લિમિટ એવી રીતે રાખવાની કે તમે બધું તમે એક્સપ્રેસ કરો, જે બી તમારે કહેવું છે તમે કહો, પણ એ ધ્યાન રાખો કે તમારી સિક્યોરિટી બી હોય એ વસ્તુ જોડે, કે તમે એ વસ્તુમાં ના ભરાઈ જાઓ, કોઈ બી મતલબ કોઈ તમારી અગેન્સ્ટ યુઝ ના કરી શકે. અને વાત રહી જ્યાં સુધી બાળકોની, તો મને લાગે છે કે પેરેન્ટ્સનો અને પિયર્સનો આમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે, કેમ કે અત્યારે જે પ્રમાણેથી ઇન્ટરનેટ વધી રહ્યું છે આગળ, એ પ્રમાણથી મને લાગી રહ્યું છે કે બહુ બધા ડિસિઝન્સ અને સ્કૂલ્સ ને બધા બહુ અફેક્ટ કરશે આ વસ્તુ માટે. તો હું એવું ના કોરિયન ગેમ્સ માટે આપનું શું માનવું છે? કદાચ આપણે પણ મારું જોયું હોય કે લોકો કઈ રીતે વેબ સિરીઝ પણ બહુ જોવે છે, ગેમ્સ પણ સાચી રમે વાત છે. છે, એ લોકોના ટ્રેન્ડને બહુ ફોલો કરે છે. ઇનફેક્ટ મેં તો નાના નાના છોકરાઓ જોયા છે, કોરિયન હા. બેન્ડ, એ લોકોના યસ. ફેવરેટ હોય છે, એમને બધું જ ખબર હોય છે એમના વિશે. સાચી વાત છે. આનું ટ્રેન્ડ કેમ આટલું વધારે છે? શું વધારે ગમી રહ્યું છે બાળકોને એમાં? મને લાગે છે જ્યાં સુધી એ ફેન્ટસી હોય ને કે આવી ફેન્ટસીમાં આ બધી વસ્તુ થઈ રહી છે, તો અત્યારે એક ફેન્ટસી બની ગઈ છે કે મારી જોડે બી આ વસ્તુ થવી જોઈએ, હું બી આ વસ્તુમાં ઇન્વોલ્વ થઉં. અને એમાં એવું છે કે એકવાર કમ્યુનિટી અને એકવાર પ્લેટફોર્મ બની જાય ને કોઈ બી વસ્તુનું, તો એ જે ફેન્ડમ હોય ને એ વધતું જાય ધીરે ધીરે. તો એ ઓલમોસ્ટ ઇટ્સ લાઈક કે આ વસ્તુ વાયરલ થઈ ગઈ, તો મારે બી આ વસ્તુ કરવી છે, મારે બી આ વસ્તુમાં ઇન્વોલ્વ થવું છે. એ એક વસ્તુ આવી જાય કે અગર બધા વસ્તુ કરી રહ્યા છે તો મારે બી આ વસ્તુ કરવી છે. તો એ કારણે અત્યારે બહુ જ ફેન્ડમ વધી ગયું છે આ બધી વસ્તુનું, અને એના કારણે આ લીધે બધા બાળકો આ વસ્તુમાં અટવાઈ રહ્યા છે જોવા જઈએ તો. જી પિંકલબેન, તમને કદાચ ખબર હોય કે આ કોરિયન ગેમ્સ, કોરિયન વેબ સિરીઝ, કોરિયન ફિલ્મો, એમાં બાળકોને કંઈક અલગ જ મજા આવી રહી છે. એ લોકો બહુ અટ્રેક્ટ થઈ રહ્યા છે. ધ થિંગ ઇઝ, કદાચ મને એવું લાગે છે કે દે આર વેરી ક્લીન સ્કીન, અને તમે જોશો ને તો એ લોકોને બહુ ક્લીન સ્કીન હશે. એ લોકો દેખાવામાં પણ બહુ જ આમ તમને ગુડ લુકિંગ લાગશે. છોકરાઓ લોકોને બહુ હેન્ડસમ લાગશે, છોકરીઓ બહુ જ બ્યુટીફુલ લાગશે. શું ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો આજકાલના બાળકોને અટ્રેક્ટ કરે છે? લાઈક દે વોન્ટ ટુ બી લાઈક ધેમ, કે અમે પણ એવા હોઈએ. અને આ છોકરીઓ પણ એવું જ કર્યું છે. એ પણ હું તમને કહું કે આજે છોકરીઓ છે ને એટલી બધી આ કોરિયન ફિલ્મો જોઈ રહી હતી, ગેમ્સ જોઈ રહી હતી, કે એમણે
પોતાની જાતને કોરિયન જ માની લીધા હતા. એમને પોતાના લુક ચેન્જ કરી દીધા છે, નામ ચેન્જ કરી દીધા છે. રિયલ નામ એમના લોકોના બીજા નામ છે અને કોરિયન નામ પણ રાખી દીધા છે. એટલે ક્યાંક આ બધી બાબતો જે આપણા ઇન્ડિયામાં એ લોકોને નથી, બહુ ઓછી જોવા મળે, કદાચ પોતાના ઘરમાં ના જોવા મળે. અને ફિલ્મોની આ દુનિયામાં એટલા બધા ગાંડા થઈ જાય છે કે એમને એમના જેવું બનવું છે. ક્યાંક આ બધું એમને અટ્રેક્ટ કરી રહ્યું છે. પિનલ બહુ જ સાચી વાત કરી કે કોરિયન અત્યારે એ લોકોની જે સ્કીન છે ને એ માત્ર ગેમ પૂરતી નહીં. ડર્મેટોલોજીસ્ટ પણ એમના પોતાના બિઝનેસ માટે કહેવાય ને કે કોરિયન ફેશિયલ, કોરિયન સ્કિન યસ, ટ્રીટમેન્ટ એવી એક્ઝેક્ટલી. રીતે કરીને હા. લોકોને માત્ર આ નાના છોકરાઓની દરેક વ્યક્તિને એમાં એટ્રેક્ટ કરી રહ્યા છે અને વર્ષોથી બ્યુટી ઇન્ડસ્ટ્રીઝ કહેવાય ને કે ઓલવેઝ પાવરફુલ રહી છે અને ઇન્ફ્લુઅન્સ રહી છે. અને આપણા ત્યાં બ્લેક બ્યુટી અથવા તો ઘઉંવર્ણા અથવા તો શ્યામ લોકો અથવા તો પેચીસ વાળા, પિગમેન્ટેશન્સ વાળા, કદરૂપા વાળાને ઇમ્પોર્ટન્સ બહુ જ લોઅર અપાય છે. આ આપણા એક કહેવાય ને કે આપણા સમાજનું એક કરુણા આ હંમેશા રહી છે. અને હમ. એની સાથે બ્રેઇનને અને બ્યુટીને બેને અલગ રાખવામાં પણ નથી આવ્યા. ઘણી બધી જગ્યાએ એવું પણ જોવામાં આવ્યું છે કે ઘણું બધું બ્રેઇન હોય પણ બ્યુટી એટલી ના હોય તો એને સ્ટેજ, એ પ્લેટફોર્મ એ મેળવવામાં એને ઘણા સંઘર્ષ કરવા પડ્યા છે. એટલે આ કોરિયનની જે વાત ચાલી રહી છે ને માત્ર ગેમ પૂરતી નહીં, એ અત્યારે દરેક જગ્યાએ સમજવાની જરૂર છે કે આ એક આજે આપણે કદાચ ગેમ માટે કરી રહ્યા છે, કાલે ડર્મેટોલોજીસ્ટ ઉપર, સ્કિન ઉપર, ફિમેલોના ડિપ્રેશનો વધી રહ્યા છે, એના ઉપર પણ આપણે કદાચ આ ટોક શો કરવો પડે હમ. એવો સમય આવી શકે છે. કારણ કે જે રીતે હું અત્યારે જોઈ રહી છું કે વધી રહ્યું છે. તો કોરિયન ઇમ્પેક્ટ એટલા માટે વધી રહી છે કે એ બ્યુટી દરેકને એટ્રેક્ટ કરે છે. એ હમ. મેલ હોય કે ફિમેલ હોય અને એવું લાગે છે કે જે અત્યાર સુધી ગુड्डा-गुड्डीમાં જ જોયું હતું એ રિયલમાં એવું દેખાઈ રહ્યું છે, મળી રહ્યું છે. તો હમ. એના માટેનું એક એટ્રેક્શન એટલું બધું વધી રહ્યું છે કે એ એટ્રેક્શનમાં વ્યક્તિ એમાં ને એમાં ખેંચાતું જાય છે અને એમ થાય છે કે આ જ દુનિયા બ્યુટીફુલ છે. અને જો આવું મને મળી જાય તો આનાથી વધારે સુંદર કશું જ ના હોઈ શકે. આજની જનરેશનને આ બ્યુટી વધારે અટ્રેક્ટ કરે છે પિંકલબેન. આપણે જોઈએ છે કે યંગ જનરેશન લાઈક એ હંમેશા લોકો ફેશન ને અને લુકને બહુ જ વધારે પ્રાયોરિટી આપી રહ્યા છે. પહેલા પણ આપવામાં આવતું હતું, પણ સોશિયલ મીડિયાની દુનિયામાં ફ્રેન્ડ્સ ક્યાંક લાઇક્સ અને વ્યુઝની આ દુનિયામાં હવે આપને લાગે છે કે ફેશન અને લુકને બહુ જ વધારે પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. અને એ દરેક વ્યક્તિને ખબર છે એટલે જે લોકોએ જેટલા મોબાઈલ બનાયા છે ને તો મોબાઈલને હમ. ટક્કર આપવા છે ને તો મોબાઈલની અંદરના કેમેરા અને ફિલ્ટરોને વધારે એવી રીતે એટ્રેક્ટ બનાવે છે કે હમ. કેટલા સારા ફિલ્ટર મૂકી શકે તો એ લોકો સારો ફોટો કે રીલ કે વિડીયો બનાવી શકે તો એ લોકો વધારે સારું સેલ કરી શકે. એટલે માત્ર બ્યુટી નહીં, નિર્જીવ વસ્તુઓ જે કહેવાય ને કે આવી નિર્જીવ વસ્તુઓની અંદર પણ એક કોરિયન ટાઈપની ફેસિલિટી મૂકવામાં આવે છે કે તમે તમારા ફેસને એ મૂકી શકો. એટલે હમ. આ એક આદત એડિક્શનમાંથી બહાર નીકળવું પડશે કે નેચરલ અને રિયલ બનતા શીખવું પડશે. હમ. પોતાની અંદરની ઇનર સ્ટ્રેન્થ ઉપર કામ કરવું પડશે, મેન્ટલ હેલ્થને સમજવી પડશે અને પોતાના ચહેરા કરતાં વધારે પોતાના બ્રેઇન અને પોતાના મેન્ટલ અને ઇમોશનલ બેલેન્સિંગ ઉપર વધારે વર્ક કરવું પડશે. હમ. ત્યારે આ બધાથી આપણે બચી શકીશું, બાઉન્ડ્રી રાખી શકીશું અને ફિલ્ટરોના યુઝ કર્યા વગર જો આપણે જેવા છીએ એવા મૂકી શકીશું તો વધારે સારી રીતે અહીંયા તો આ ત્રણેય છોકરીઓએ પણ પોતાની જે કન્ટેન્ટ ક્રિએટ કરતી હતી ને, એમાં કોરિયન કન્ટેન્ટ ક્રિએટ કરવા લાગી. ભાષા એમણે શીખી લીધી. એમના રિયલ નામ પણ આપને કહું, મારિયા, આજિયા એન્ડ સિન્ડી એમના કોરિયન નામ છે. એમના રિયલ લિશિકા, પ્રાચી અને પાખી નામ હતા. માત્ર 16, 14 અને 12 વર્ષની આ છોકરીઓ છે પિંકલબેન. શું લાગે છે કેટલા વર્ષથી આ બધું એમને હાવી થવા લાગ્યું હશે? કારણ કે 16, 14 અને 12 આ ઉંમરમાં એમને કોરિયન ભાષા શીખી લીધી, કન્ટેન્ટ ક્રિએટ કરવા લાગી અને એ પછી એની પાછળ સુસાઇડ પણ કરી લીધું. એમના લુક્સ પણ સામે આવ્યા છે. એમના લુકમાં તમે જોશો તો તમને કોરિયન ગર્લ્સ જ દેખાશે. પણ આ બધું એક દિવસમાં તો થયું જ ના હોય તો હમ. ફેમિલીને સમજ પડી ત્યાં સુધી હાથમાંથી રેતી સરકી ગઈ હતી. હમ. એક દિવસમાં શક્ય જ નથી. આ કદાચ બાળકો 6-7 વર્ષના હશે ને ત્યારથી આમાં ઇન્વોલ્વ થવાનું શરૂ થયું હશે. આ ધીરે ધીરે પહેલા એ લોકો જોતા હશે, ગમતું હશે. માત્ર આ કોરિયનની વાત નથી થઈ. સોશિયલ મીડિયામાં વાત થઈ રહી છે કે એ લોકો ફોનને, મોબાઈલને એડિક્શનમાં જતા એમને એક દિવસમાં શક્ય જ નથી કે આટલું બધું ટ્રાન્સફોર્મ થઈ શકે. હમ. એમના બિહેવિયરના અંદરના ચેન્જીસ, એ લોકો એકલા રહેવાનું વધારે પસંદ કરવા માંડ્યું હશે. એ લોકોનું બિહેવિયર માત્ર ખાલી કપડાં કે એના નહીં, બોલવા ઉપર, કારણ કે આજે લેંગ્વેજ શીખવી, લુક ચેન્જ કરવું, નામ ચેન્જ કરવા એક દિવસમાં પોસિબલ જ નથી અને
એક્શનમાં પછી આવે છે. સૌથી પહેલા એ થિંકિંગ પેટર્નમાં આવે છે અને એ થિંકિંગ રિપીટેડલી બને છે ત્યારે એ એક્શનમાં આવે છે અને પછી એ રિએક્શનમાં કન્વર્ટ થાય છે. તો એ થિંકિંગ પેટર્નમાં પણ બહુ જ બધું એમના ફેમિલીએ ઇગ્નોર કર્યું, સમજતા વાર લાગી અથવા તો એમની પાસે એટલો સમય નહોતો, આંખ આડા કાન કર્યા, કંઈ પણ હોઈ શકે. તો આપણે આ માધ્યમ દ્વારા દરેક ફેમિલીને એવું કહી શકીએ કે તમારું બાળક અથવા તો ફેમિલીની અંદર ક્યાં શું થઈ રહ્યું છે એ બધી આંખ, કાન, નાકની ઇન્દ્રિયો ખુલ્લી રાખો. એમના બિહેવિયરમાં ચેન્જીસ આવે છે તો ડિસ્કશન કરવાનું રાખો. વાતચીત કરો કે ક્યાં કયા એમના પોતાના સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે. અત્યારે WhatsApp પર, સોશિયલ મીડિયા ઉપર, રીલ ઉપર કન્ટેન્ટ કયા જોવાઈ રહ્યા છે, શું મુકાઈ રહ્યું છે, એના ઉપરથી એમની થિંકિંગ પેટર્નને ફેમિલી સમજી શકે છે. કે એમનો મોબાઈલ યુઝ કરે છે તો મોબાઈલની અંદર શું વધારે આવે છે એના ઉપરથી સમજી શકે કે મારું બાળક શું જોઈ રહ્યું છે એક્ઝેક્ટલી. કે એના પોતાની અંદર શું ચાલી રહ્યું છે. તો ફેમિલીએ એટલીસ્ટ આટલો 10-15 મિનિટ તો સમય કાઢવો જ પડશે તો જ આવા ક્રાઇમથી આપણે બચી શકીશું. બિલકુલ, બિલકુલ. હવે દેવર્ષી, કન્ટેન્ટ ક્રિએશનની વાત હોય ને ત્યારે આ લોકોએ પણ હમ YouTube પર આ પ્રકારના કન્ટેન્ટની શરૂઆત કરી છે. આપને પણ લાગે છે કે ક્યાંક પ્રોફેશનલી પણ ભલે તમે આ પ્રોફેશનમાં હો ને તો પણ કોઈ પણ એક રીલ રાત્રે મૂકો એટલે તમને એ રાત્રે વિચાર તો આવે જ છે કે એમાં કેટલા લાઇક્સ અને વ્યૂઝ થયા. એવું નથી ને કે 100%. મેં જેટલી રીલ મૂકી હતી એનાથી ક્યાંક ઓછા વ્યૂઝ થઈ જશે. હા. એવું નથી ને કે આમાં ઓછા લાઇક્સ આવી જશે. પછી ભલે તમારું પ્રોફેશન કેમ ના હોય, પણ આને પ્રોફેશનલી પસંદ કરવા વાળા લોકો પણ ક્યાંક આ પ્રકારની દુનિયામાં ગાંડા તો થયા છે. 100%. એમાં એવું છે ને કે જેવું મેમે કીધું કે એક હાઈ આવે એ વસ્તુનું કે મને આટલા વ્યૂઝ મળ્યા, લાઇક્સ મળ્યા. તો હવે લોકો છે ને એ વસ્તુને ચેઝ કરવા માટે કોઈ બી પ્રકારનું કોન્ટેન્ટ બનાવીને મૂકશે કે મને જોઈએ છે કે મને એક દિવસમાં મિલિયન વ્યૂઝ આવી જાય કે મિલિયન લાઇક્સ આવી જાય. પણ એ વસ્તુ ભૂલી જાય છે કે એની પાછળનો એમનો થોટ શું છે, કે એમને કેમ બનાવી છે આ વસ્તુ. કે આ વસ્તુ મને ગમે છે એટલે મેં કરી છે કે મારે બીજા લોકોનું વેલિડેશન જોઈએ છે એના માટે આ વસ્તુ કરી છે. એટલે એ ફરક બહુ દેખાય તમે જે બી પ્રકારનું તમે કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરતા હોય કે કોઈ બી કોન્ટેન્ટ તમે બનાવતા હોય એ વસ્તુ દેખાઈ આવે કે હું કોઈ એક્સટર્નલ વેલિડેશન ને સીક કરું છું કે હું આ પોતાના સેટિસ્ફેક્શન માટે આ વસ્તુ કરી રહી છું. એ સાથે દેવર્ષી, જ્યારે ઓનલાઈનની આ દુનિયામાં તમે જાઓ ને ત્યારે તમને તમારી જાતને કેવી રીતે કંટ્રોલ રાખવી જોઈએ. હવે વાત જો આપણે આ કોરિયન કલ્ચરની કરીએ તો જે રીતે આ લોકો અ, એમના લુક્સ, એમની બ્યુટી અને ગેમ્સ પાછળ જે પ્રકારે ગાંડા થયા હતા, ક્યાંક ને ક્યાંક અહીંયા પેરેન્ટ્સે તો વિચારવું જોઈએ પણ પોતે વ્યક્તિએ પણ શું ધ્યાન રાખવું જોઈએ. આપને શું લાગે છે કન્ટેન્ટ ક્રિએટ કરતી વખતે? અને મને મને શું તમને પણ મગજમાં આવા સવાલો આવે છે ક્યારે? હા, મને ચોક્કસ આવા સવાલો આવે છે કે મારે ક્યાં પોતાને સ્ટોપ કરવું, કે મારે કેટલી વસ્તુ શેર કરવી, ના કરવી, મારે પોતાના પર કઈ રીતે ધ્યાન રાખવું. કેમ કે તમે એકવાર વસ્તુ બહાર પાડી દીધી તો હજારો લોકો જોઈ શકે છે એ વસ્તુને કે તમે આવી વસ્તુ મૂકી છે, કે આવું છે, તેમ છે, કઈ બી છે. તો અગેન હું એ જ વસ્તુ કહીશ કે તમારું એ થિંકિંગ થોડું એવું બ્રોડ હોવું જોઈએ કે ભલે હું આ વસ્તુ બહાર મૂકી રહી છું પણ હું કેટલા લિમિટેડ ઇન્ફોર્મેશન મૂકી રહી છું એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કે હું આ કોન્ટેન્ટ બનાવી રહી છું તો કે આ વસ્તુમાં મારી પર્સનલ વસ્તુ હાર્મ તો નથી થતી ને, કે મારું પર્સનલ બિહેવિયર કે કેરેક્ટર તો હાર્મ નથી થઈ રહ્યું ને. પણ અને દેવર્ષી, એવું પણ થાય છે કે કન્ટેન્ટ ક્રિએશનમાં ઘણી વખત પૈસા પણ પાછા લોકો મૂકી દે છે કે પૈસા મળવાના છે કે નથી મળવાના, પણ દેખાડો થવો જોઈએ, લાઇક્સ અને 100%. વ્યૂઝ આવવા જ જોઈએ. આ મગજ પર વધારે હાવી કરી જાય છે, પૈસા હા, કરતા પણ વધારે. ચોક્કસ, ચોક્કસ. હું એ જ કહું છું કે અત્યારે આ દુનિયા એવી થઈ ગઈ છે કે ઇન્ટરનેટ એટલું વાસ્ટ થઈ ગયું છે કે તમે બધી જગ્યાએથી આમાં મૂળ ખેલ વેલિડેશનનો છે કે અગર મને કોઈ વસ્તુથી વેલિડેશન વધારે લોકોથી મળશે તો હું એ જ વસ્તુને ચેઝ કરીશ. તો હવે કાલે મેં સપોઝ મેં કોઈ રીલ મૂકી દીધી અને મને એના પર મિલિયન વ્યૂઝ આવી ગયા કે મને બધા એવું કહી દીધું કે તમે બહુ સારા લાગો છો, તમારા કપડાં બહુ સારા લાગે છે, તો હું એ જ વસ્તુ કરીશ, એ જ વસ્તુને પાછળ પડીશ કે હા મને હજારો લોકો બોલી રહ્યા છે. તો એમાં પછી એક પેટર્ન બની જાય કે હજારો લોકો બોલી રહ્યા છે અને પછી ક્યારેક કોઈ ના બોલે તો તમે પોતાને પ્રશ્ન કરો કે આજે મને કેમ કોઈએ ના કીધું કે હું સારી લાગુ છું. તો એ તમને પોતાને પછી એ સેલ્ફ ડાઉટમાં કન્વર્ટ થઈ જાય કે અચ્છા આજે મને કોઈએ નથી કીધું તો હું આજે આવી લાગી રહી છું. કે બિલકુલ. સપોઝ એક પિમ્પલ આવી ગયો મારા ફેસ પર તો મને કાલે ઉઠીને ખબર નહીં કે ઓછા વ્યૂઝ મળશે કે નહીં મળે. તો એમાં એવું થઈ જાય છે કે ઓથેન્ટિસિટી અને પોતાના જે રિયાલિટી હોય ને એનાથી થોડો આમ ભેદભાવ થઈ જાય છે કે શું રિયલ છે ને શું વર્ચ્યુઅલ છે. લોકોને અત્યારે બહુ જ ધ્યાન રાખવું સિમ્પલ જોઈએ. જેટલી નાની વસ્તુ પણ લોકો હવે
નથી એ સહન કરી શકતા. પિંકલબેન, શું કહેશો ખાસ મૂવીઝની પણ કેટલી ઇમ્પેક્ટ? હવે જે આ 3 છોકરીઓની આપણે વાત કરી રહ્યા છે એમાં જે જાણવા મળ્યું છે ને કે કોવિડમાં જ્યારે સ્કૂલ નહોતી ને એટલે બંધ થયું હતું બધું, ત્યારે આ લોકોએ મૂવી જોવાનું ચાલુ કર્યું. પહેલા એક છોકરી એક બેને ચાલુ કર્યું, પછી બીજી બેને, પછી ત્રીજી બેને. એટલે આવી રીતે કોવિડ દરમિયાન આ લોકોએ ફિલ્મો જોવાનું ચાલુ કર્યું અને પછી આ લોકો આ ફિલ્મોમાં એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા કે પોતાની જાતને પણ આ લોકો કોરિયન સમજવા લાગ્યા. હવે ફિલ્મોની કેટલી ઇફેક્ટ આજકાલ બાળકોમાં જોવા પડતી હોય છે. ઘણી વખત આ લોકો કોરિયન શબ્દોનો પ્રયોગ કરતી હતી, ત્યારે માતા પિતાએ અટકવું જોઈતું હતું, ક્યાંક વિચારવું જોઈતું હતું. પિંકલબેન. માત્ર આપણે અત્યારે વાત કોરિયનની નથી, આખા ઓટીટી પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા કોઈ પણ ફિલ્મોની કેટલી અસર હોય. હા. પૂરેપૂરી હોય. ઇન્ફ્લુએન્સર જ્યારે કોઈ પણ વસ્તુ મૂકે છે, વાત મૂકે છે. આપણે એક વખત જોયું હતું કે રોનાલ્ડોએ પોતાની આગળ કોલ્ડ ડ્રિંક્સ મૂક્યું હતું અને કોલ્ડ ડ્રિંક્સને ખસેડીને પાણીની બોટલ મૂકી દીધી, તો આખા રોનાલ્ડોના ફૂટબોલના એટલું બધું ઇન્ફ્લુઅન્સ થયું હતું કે કોકો કોલાનું આખું માર્કેટ ગગડી ગયું હતું. તો આ પોઝિટિવ ઇમ્પેક્ટ હતી કે ભાઈ આ ના પીવું જોઈએ. એવી જ રીતે ઇન્ફ્લુઅન્સ લોકો જ્યારે અમુક એડ બનાવે છે, ઓટીટી પ્લેટફોર્મ પર ગાળાગાળી થાય છે, ન્યુસન્સ વાળું આવે છે, રિએક્ટો આવે છે, તો આ બધા ઉપર બહુ જ મોટી અસર પડે છે. અને આને ઇન્ફ્લુઅન્સ લોકોએ મૂકતા પહેલા વિચારવું બી પડે. ઓટીટી પ્લેટફોર્મ ઉપર કંઈ પણ આવે છે તો એનું બહુ મોટી ઇમ્પેક્ટ આવે. પિંકલબેન, સમય ઓછો છે એટલે મારે સવાલ આપને એ કરવો છે કે અહીંયા છે ને ફોર એક્ઝામ્પલ કોઈ પણ બાબતમાં માતા પિતાએ કઈ રીતે ટોકવું એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક બની ગયો છે. અહીંયા પિતાએ જ્યારે ખબર પડી છે કે યુટ્યુબ ચેનલ આ લોકોએ બનાવી છે ને આવું કરે છે, ત્યારે એમણે ટોક્યા અને ચેનલ પણ બંધ કરાવીને પછી ફોન છીનવી લીધો અને પછી આ લોકોએ સુસાઇડ કરી લીધું. શું કરી શકે માતા પિતા? હવે રોકટોકમાં પણ ક્યાંક આવું બની શકે છે, તો શું કરવું જોઈએ? માતા પિતાએ હંમેશા બાળકને જેટલું રોકશો, ટોકશો, બોલશો એટલું જ બાળક વધશે. બાળકને રોકવા, ટોકવા, બોલવા કરતા બાળક સાથે જે કરાવું છે એ ઇન્ફ્લુઅન્સ પોતે પોતાના ઉપર કરવું પડશે. કારણ કે બાળકે જ્યારે સોશિયલ મીડિયા યુઝ કરવાનું ગેમ માટેનું આ બધું કોરોનાની અંદર, કોવિડમાં ઘણા બધા એક્સક્યુઝિસ છે. બાળકની પાસે સમય એટલો બધો હોય છે કે પેરેન્ટ્સ એમને નથી આપી શકતા, અથવા તો એમની લોનલીનેસ ઓછી કરવા માટે કે ભીડનો હિસ્સામાંથી પોતાની અંદરની એક એવી એકલતાને ઓછી કરવા માટે આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જાય છે. તો આ પેરેન્ટ્સે સમજવું પડશે કે મારે બાળકને સમય આપવો પડશે. ક્વોન્ટિટી સમય કરતા બી ક્વોલિટી સમય આપવો પડશે. આ દરેક મા બાપે સમજવું પડશે. જી બિલકુલ. એટલે ક્યાંક માતા પિતાએ મોડેથી જાગવું પણ ન જાગવા બરાબર જ બની ગયું છે એવું કહી શકાય છે. તો સમય આપણી પાસે અહીંયા ઓછો છે, સમયને ચર્ચાને સમાપ્ત કરવી પડશે. દેવર્ષિજી, પિંકલજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો કોરિયન ગેમ્સ પાછળ એટલી ઘેલી થઈ ગઈ હતી આ 3 બહેનો કે જ્યારે તેમની પાસેથી ફોન ખેંચી લેવામાં આવ્યો, ફોન લઈ લેવામાં આવ્યો, ત્યારે તેમને માનસિક ત્રાસ તેઓ અનુભવવા લાગી. માનસિક તણાવમાં તે 3 બહેનોએ બાલ્કનીમાંથી કૂદીને સુસાઇડ કરી લીધું છે. એક પણ બેનના મગજમાં એવું ના આવ્યું હોય કે આવું ન કરી શકાય. 3 ઉપર આ કોરિયન ગેમ્સ એટલી હાવી હતી કે એમણે પોતાના જ જીવને જોખમમાં મૂકી દીધું અને પોતાની જ રીતે સુસાઇડ કરી દીધું. એટલા જ માટે કહીશું કે તમારા બાળકો જો કોઈ પણ પ્રકારના આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે કોઈ મૂવી, કોઈ વેબ સિરીઝ, કોઈ ગેમની પાછળ વધારે સમય પસાર કરી રહ્યા હોય તો તેમને ત્યારે જ રોકો કે જેથી કરીને વધુ મોડું ના થઈ જાય. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.